હે પાપી સ્ત્રી, તારા પતિ પાસે સેવા કરાવે છે, તને નર્કમાં ભયંકર સજા મળશે. પ્રિય ભક્તો, એક ગરોળીએ જણાવ્યું છે કે જે સ્ત્રી પોતાના પતિને વશમાં રાખે છે અને જે પતિ પોતાની પત્નીને દાસી બનાવીને રાખે છે તેમની સાથે શું થાય છે. જો તમારા પણ ઘરમાં ગરોળીઓ રહે છે તો તે ગરોળીઓનો અને તમારો પૂર્વજન્મનો એક ઊંડો સંબંધ છે. આખરે તે ગરોળીઓ તમારા ઘરમાં કેમ આવે છે? તેમની કઈ ઈચ્છાઓ હોય છે? શા માટે તમારી પત્ની તે ગરોળીઓથી ડરે છે અથવા તેમને આટલો ધિક્કાર કરે છે? આની પાછળ એક ખૂબ જ ઊંડું રહસ્ય છે જે શ્રીકૃષ્ણએ દેવર્ષિ નારદને જણાવ્યું છે. એટલા માટે તમે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ. તેનાથી તમને સમજાઈ જશે કે તમારા ઘરની ગરોળીઓનો અને તમારો પૂર્વજન્મનો કોઈ સંબંધ છે. મિત્રો, આજની કથા ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવા લાયક છે. માટે તમને વિનંતી છે કે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયો સારી લાગે તો એક લાઇક કરીને તમારા મિત્રો, પરિવાર અને સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તથા હર હર મહાદેવ અવશ્ય લખી દેજો. તો ચાલો દોસ્તો, વિલંબ કર્યા વિના તમને જણાવીએ. એક સમયની વાત છે. દેવર્ષિ નારદે વિનમ્ર થઈને શ્રીકૃષ્ણને પૂછ્યું, હે માધવ, કૃપા કરીને મને જણાવો કે જે સ્ત્રી પોતાના પતિને વશમાં કરવા માટે જાતજાતના ઉપાયો કરે છે તેને પોતાના કર્મોનું કેવું ફળ મળે છે? પતિને વશમાં રાખનારી સ્ત્રીનું શું થાય છે? શું થાય છે જો પતિ પણ પત્નીને દાસી બનાવીને રાખે છે? શ્રીકૃષ્ણએ નારદની જિજ્ઞાસા પર હળવું સ્મિત કર્યું અને બોલ્યા, નારદ, તમારો પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિવાહ જેવા પવિત્ર બંધનમાં પતિ પત્ની એકબીજાના પૂરક હોય છે, પરંતુ જો પત્ની પોતાના અહંકાર કે મોહવશ પતિને વશમાં કરવાનો પ્રયાસ કરે તો પરિણામ ખૂબ જ દુઃખદ થઈ શકે છે. જો પતિ પણ પત્નીને દાસી બનાવીને રાખે છે તો તેને પણ તેનું ફળ ભોગવવું પડે છે. આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ છે જે આજે હું તમને સંભળાવું છું. તમે તેને ધ્યાનથી સાંભળો. જે પણ પતિ પત્ની આ કથાને ધ્યાનથી પૂરી સાંભળે છે તેઓ હંમેશા સુખી, સૌભાગ્યશાળી અને સમૃદ્ધ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ નારદને કથા સંભળાવવા લાગે છે. હે દેવર્ષિ, પ્રાચીન કાળની વાત છે. તે સમયે ધર્મરાજ નામના એક પરાક્રમી અને ધર્મપરાયણ રાજા રાજ્ય કરતા હતા. રાજા ધર્મરાજ ભગવાન વિષ્ણુના અનન્ય ભક્ત હતા અને હંમેશા ધર્મનું પાલન કરતા હતા. તેમની પત્ની રાણી મોહિની અત્યંત રૂપવાન અને સદ્ગુણોથી સંપન્ન હતી. રાજા અને રાણીમાં ગાઢ પ્રેમ તથા આદર હતો. એક દિવસ રાજા ધર્મરાજ પોતાની પ્રિય રાણી મોહિની સાથે વિહાર કરવા નીકળ્યા. તેમણે મનોરમ મંદ્રાચલ પર્વત પર ફરવા જવાનો નિશ્ચય કર્યો. બંને રાજસી ઘોડા પર સવાર થઈને પર્વત તરફ ચાલી નીકળ્યા. ત્યાં પહોંચીને રાજાએ પોતાના ઘોડાની લગામ ખોલી દીધી, જેથી તે સ્વતંત્ર થઈને લીલું ઘાસ ચરી શકે, અને તેઓ બંને થોડીવાર પગપાળા પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ લેવા લાગ્યા. સુંદર ખીણોમાં તેઓ થોડા સમય સુધી શાંતિપૂર્ણ મનથી ફરતા રહ્યા. પર્વતની હરિયાળી ખીણો, પક્ષીઓનો મધુર કલરવ અને ધીમી સુગંધિત પવનથી તેમના હૃદય પ્રસન્ન થઈ ગયા. સમયનું ભાન ન રહ્યું અને સાંજ થવા આવી. ત્યારે રાજા રાણીએ પાછા ફરવાનો વિચાર કર્યો. તેઓ તે જગ્યા તરફ પાછા આવવા લાગ્યા જ્યાં તેમનો ઘોડો ચરી રહ્યો હતો. ત્યારે જ રાજા ધર્મરાજે દૂરથી જોયું કે તેમનો શક્તિશાળી ઘોડો ખૂબ જ બેચેનીથી પોતાના આગળના પગના ખૂર વડે જમીન ખોદી રહ્યો છે. ઘોડાના ડાબલા વજ્ર સમાન કઠોર હતા અને જોર-જોરથી જમીન પર પ્રહાર કરી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું જાણે ઘોડો ધરતીની અંદર કંઈક શોધી રહ્યો હોય અથવા કોઈ વસ્તુથી ગભરાઈને જમીન પર પ્રહાર કરી રહ્યો હોય. રાજા ચિંતિત થઈ ઉઠ્યા અને બોલ્યા, મોહિની, જુઓ તો ખરા, આપણો ઘોડો આ રીતે ધરતી કેમ ખોદી રહ્યો છે? અવશ્ય જ જમીનની નીચે કોઈ જીવ ફસાયેલો હશે. રાણી મોહિનીએ પણ તે દ્રશ્ય જોયું અને ગભરાઈ ગઈ. રાજા ધર્મરાજ તરત ઘોડા તરફ ઝડપથી વધ્યા અને લગામ પકડીને તેને શાંત કરવા લાગ્યા. ઘોડો હણહણીને પૃથ્વીને ખોદવાનું બંધ નહોતો કરી રહ્યો. રાજા અને રાણીએ નજીક જઈને જોયું તો જાણવા મળ્યું કે ઘોડાના ખૂર એક જીવને ઈજા પહોંચાડી રહ્યા છે. રાજા અને રાણીના નજીક પહોંચવા સુધીમાં ઘોડાએ જમીનને ઘણી ખોદી નાખી હતી. ઘોડાના પ્રહારથી માટી ચારે બાજુ ફેલાઈ રહી હતી. તેમણે જોયું કે ધરતીની માટીમાંથી એક નાનકડી ગરોળી ગભરાયેલી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી છે. બિચારી ગરોળી ત્યાં જ કોઈ દરમાં રહેતી હતી અને ઘોડાના ડાબલાથી તેનું નિવાસસ્થાન ઉજળી ગયું હતું. તે પોતાનો જીવ બચાવવા આમ તેમ ભાગી રહી હતી. હજી તે ગરોળી પૂરી રીતે બહાર નીકળી પણ નહોતી શકી કે ઘોડાના એક તીક્ષ્ણ અને ભારે પ્રહારથી તેનું નાનકડું શરીર ખરાબ રીતે ઘાયલ થઈ ગયું. ઘોડાના ખૂરના સીધા આઘાતથી ગરોળી લોહીલુહાણ થઈને જમીન પર પડી અને બેહોશ થઈ ગઈ.
તેનું નાજુક શરીર દર્દથી ફાટી ગયું હતું. દયાળુ રાજા ધર્મરાજે આ હૃદયદ્રાવક દૃશ્ય જોયું તો તેમનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. એક ક્ષણ પહેલા સુધી તેઓ પ્રસન્ન ચિત્ત હતા, પણ હવે તેમની આંખોમાં તે નિર્દોષ પ્રાણી માટે દયા ઉમટી આવી. તેમણે તરત ઘોડાની લગામ ખેંચીને તેને રોક્યો અને ઝડપથી ઘાયલ ગરોળી તરફ વધ્યા. રાજાએ વૃક્ષ પરથી કેટલાક મોટા કોમળ પાંદડા તોડ્યા અને સાવધાનીપૂર્વક તે પાંદડાની મદદથી ગરોળીના ઘાયલ શરીરને ઘોડાના ખૂર નીચેથી ઉઠાવ્યું. ગરોળીનું શરીર નિષ્પ્રાણ જેવું લાગી રહ્યું હતું અને તે મૂર્છિત અવસ્થામાં હતી. રાણી મોહિની પણ રાજા સાથે ત્યાં પહોંચી ચૂકી હતી. રાજા ધર્મરાજે તે બેહોશ પડેલી ગરોળીને ખૂબ જ પ્રેમથી ઘાસકૂસ પાથરેલી જમીન પર રાખી. ગરોળીના શ્વાસની દોરી તૂટવાની તૈયારીમાં હતી. તેનું નાનકડું શરીર હજી પણ ધ્રુજી રહ્યું હતું. તે જીવિત તો હતી, પણ તીવ્ર પીડાના કારણે બેહોશ થઈ ચૂકી હતી. રાજાએ ચિંતિત થઈને રાણીને કહ્યું, સુંદરી, તરત સ્વચ્છ અને શીતળ જળ લઈ આવ. આ નાનકડી ગરોળી આપણા ઘોડા નીચે દબાઈને મૂર્છિત થઈ ગઈ છે. તેને જલ્દી જળથી સિંચવું પડશે, તો જ તે બચી શકશે. સ્વામીની આજ્ઞા મળતા જ રાણી મોહિની તરત નજીકના ઝરણા તરફ દોડી. થોડી જ પળોમાં તે પોતાના હાથમાં શીતળ નિર્મળ જળ ભરીને પાછી આવી. રાજાએ ઝૂકીને પોતાના હાથોથી તે ઠંડુ પાણી ગરોળીના શરીર પર ધીમે ધીમે છાંટવાનું શરૂ કર્યું. શીતળ જળના ટીપા પડતા જ જાણે ચમત્કાર થયો. બેહોશીના અંધારામાં ડૂબેલી તે ગરોળીના શરીરમાં ધીમે ધીમે હલનચલન થવા લાગી. થોડીવાર સુધી રાજા તેને જળથી સિંચતા રહ્યા અને મોહિની પાસે ઊભી રહીને આશાભરી દૃષ્ટિથી આ દ્રશ્ય જોતી રહી. અંતે શીતળ જળના અભિષેકથી ગરોળીએ આંખો ખોલી દીધી. તેની મૂર્છા તૂટી અને ચેતના પાછી આવી. ઘાયલ હોવાને કારણે તેના શરીરમાં અસહ્ય પીડા હતી, છતાં તેણે પડખું ફેરવીને પોતાની નાનકડી આંખોથી રાજાને જોયા. રાજા ધર્મરાજે રાહતનો શ્વાસ લીધો અને કોમળ સ્વરમાં બોલ્યા, ભગવાનનો આભાર, તે હવે ચેતનામાં આવી ગઈ છે. રાણી મોહિનીએ પણ સંતોષ વ્યક્ત કર્યો. હા સ્વામી, ઠંડા પાણીથી તેને સચેત થતા વાર ન લાગી. તમે બિલકુલ યોગ્ય સમયે તેને બચાવી લીધી. ગરોળી થોડી ક્ષણ સુધી દર્દથી પડખું બદલતી રહી. પછી તેણે જાણે હિંમત એકઠી કરીને પોતાની આંખો પૂરી રીતે ખોલી. સામે રાજદંપતીને ઊભેલા જોઈ તે સમજી ગઈ કે આ બંનેના પ્રયાસથી જ તેનો જીવ બચ્યો છે. તે નિર્દોષ જીવે કૃતજ્ઞતાભરી દૃષ્ટિથી રાજા ધર્મરાજ તરફ જોયું. રાજાએ દયાળુ સ્મિત સાથે તેના માથા પર હળવો સ્પર્શ કર્યો, જાણે આશ્વાસન આપી રહ્યા હોય કે તે હવે સુરક્ષિત છે. ત્યારે જ એક અદ્ભુત ઘટના ઘટી. જમીન પર પડેલી તે સામાન્ય ગરોળી અચાનક માનવીય શબ્દોમાં બોલવા લાગી. દુર્બળ અને ધ્રુજતા અવાજમાં તેણે રાજાને સંબોધિત કર્યા. મહાબાહુ ધર્મરાજ મહારાજ, તમે મારા પર જે અનુગ્રહ કર્યો છે તેના માટે હું હૃદયથી આભારી છું. તમારા જેવા પુણ્યવાન રાજાના સાનિધ્યમાં આવવાથી મને હવે બધું જ જ્ઞાત થઈ ગયું છે. આ સાંભળીને રાજા અને રાણી બંને આશ્ચર્યમાં પડી ગયા. અરે, આ શું? આ ગરોળી તો મનુષ્યની વાણીમાં વાત કરી રહી છે. રાજાએ હાથ જોડીને તે ગરોળીને પૂછ્યું, હે દેવી, તમે કોણ છો અને તમારી આવી દશા કયા કારણથી થઈ છે? અને તમે મનુષ્યની વાણીમાં વાત કેવી રીતે કરી શકો છો? કૃપા કરીને મને તમારું વૃત્તાંત વિસ્તારથી સંભળાવો, જેથી હું તમારી સહાયતા કરી શકું. ત્યારે તે ગરોળી બોલવા લાગી, હે રાજન, કૃપા કરીને મારી વાત સાંભળો. હું કોઈ સામાન્ય ગરોળી નથી, પરંતુ મારા પૂર્વજન્મના કર્મફળ ભોગવી રહેલી એક પાપીણી આત્મા છું. જો તમારી કૃપા ન હોત તો આજે મારું જીવન સમાપ્ત થઈ ગયું હોત. આજે જ્યારે તમારા જેવા ભગવાન વિષ્ણુના પરમ ભક્તનું સાનિધ્ય મને પ્રાપ્ત થયું તો મને મનુષ્યની જેમ વાણી પ્રાપ્ત થઈ ગઈ અને મને મારા પૂર્વજન્મના તમામ કર્મ પણ યાદ આવી ગયા છે. એટલા માટે હું તમને મારા પૂર્વજન્મનું ચરિત્ર સંભળાવું છું. ત્યારે જ તમને મારા આ દુઃખનું કારણ સમજાશે. તે નાના પ્રાણીના આવા વચનો સાંભળીને રાજા ધર્મરાજ પણ આશ્ચર્યચકિત હતા, પરંતુ તેઓ ધર્મ અને અધ્યાત્મના ગૂઢ રહસ્યોથી સારી રીતે પરિચિત હતા. તેમણે મનોમન વિચાર્યું કે નિશ્ચય જ આ કોઈ પૂર્વજન્મનું પ્રાણી છે, જે શાપવશ કે પાપવશ ગરોળી બન્યું છે. તેમણે તરત પોતાનું આશ્ચર્ય સંભાળ્યું અને પૃથ્વી પર ઝૂકીને નરમ સ્વરમાં બોલ્યા, હે ભોળા પ્રાણી, નિસંકોચ પોતાનું વૃત્તાંત સંભળાવ. હું ધ્યાનપૂર્વક સાંભળીશ. તારા કષ્ટનું કારણ જાણવું મારું કર્તવ્ય છે. તું નિશ્ચિંત થઈને બધું જણાવ. ગરોળીએ કણસતા કહ્યું, મહારાજ, મારા પૂર્વજન્મનું નામ પદ્માવતી હતું. હું એક બ્રાહ્મણની પત્ની હતી અને રમણીય શાકલ નગરમાં રહેતી હતી. તે નગરમાં સુંદર બાગ બગીચા અને પવિત્ર મંદિરો હતા. મારા પતિ એક વિદ્વાન બ્રાહ્મણ હતા અને નગરમાં તેમનું સન્માન હતું. પ્રારબ્ધવશ મને રૂપ અને યૌવનનું વરદાન મળ્યું હતું. હું દેખાવમાં સુંદર હતી, યુવાન હતી, ઘરના કાર્યો નિપુણતાથી કરતી હતી. મેં મન, વચન અને કર્મથી મારા પતિની સેવા કરવામાં ક્યારેય કમી નહોતી રાખી.
છતાંય પ્રભુ, દુર્ભાગ્યથી હું મારા સ્વામીની પ્રિય ન બની શકી. મારા પતિ ન જાણે કયા કારણથી મારાથી હંમેશા નારાજ રહેતા હતા. હું જેટલો વધુ તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરતી, તેટલા જ તેઓ મારાથી દૂર થતા ગયા. તેઓ નાની નાની વાત પર મારા પર ક્રોધ કરતા અને કઠોર વચનો કહેતા. તેમના તીક્ષ્ણ શબ્દો મારા હૃદયને છલ્લી કરી દેતા હતા. હું રાત દિવસ એ વિચારીને રડ્યા કરતી કે એવું શું કરું જેનાથી મારા સ્વામીનો સ્નેહ મને મળે. એક પત્ની માટે આનાથી મોટી પીડા શું હોઈ શકે કે તેનો પતિ તેને ધિક્કારે અથવા બીજામાં આસક્ત હોય. ગરોળી બોલવા લાગી. જી હા રાજન, મારા સ્વામીનું મન મારા પ્રત્યે નહોતું. સંભવતઃ તેઓ કોઈ બીજી સ્ત્રી તરફ આકર્ષિત હતા. તેમની બેરૂખી અને તિરસ્કારથી આહત થઈને મારા મનમાં પણ ધીમે ધીમે ક્રોધ અને પ્રતિશોધનો ભાવ ઘર કરવા લાગ્યો. જેમને આપણે પ્રેમ કરીએ છીએ, જો તેઓ આપણને તિરસ્કૃત કરે તો પ્રેમનું સ્થાન ક્યારેક ક્રોધ લઈ લે છે. મારી સાથે પણ એવું જ થયું. હું અંદરથી ગ્લાનિ અને રોષમાં સળગી રહી હતી. આખરે એક દિવસ ક્રોધ અને દુઃખમાં ભરાઈને મેં નિશ્ચય કર્યો કે હવે પોતાના પતિને કોઈપણ રીતે પોતાના વશમાં કરીને જ રહીશ. હું તેમને બતાવી દેવા માંગતી હતી કે મારી ઉપેક્ષા કરવી તેમને મોંઘી પડશે. મારા મનમાં એક દુર્ભાવ ઊભો થયો હતો કે ભલે ગમે તે થાય, મારે મારા પતિના હૃદય પર અધિકાર પ્રાપ્ત કરવો છે, ભલે તેના માટે કોઈ પણ ઉપાયનો સહારો લેવો પડે. તે સમયે દુઃખ અને ક્રોધે મારા વિવેક પર પડદો પાડી દીધો હતો. હું મારા કર્તવ્ય પથથી ભટકી રહી હતી. તે મને ત્યારે સમજાયું નહીં. મારા મનમાં બસ એક જ ધૂન સવાર હતી. મારે મારા પતિને વશમાં કરવા છે, ભલે તેના માટે મારે કોઈ તાંત્રિક ઉપાયનો જ સહારો કેમ ન લેવો પડે. ગરોળીરૂપી તે સ્ત્રીની આત્માએ લાંબો શ્વાસ લીધો અને પછી બોલી, હા મહારાજ, મારા વિચલિત હૃદયની આગ લઈને હું સમાધાન શોધવા ઘરેથી નીકળી. મેં સાંભળ્યું હતું કે અમારા નગરની કેટલીક અન્ય સ્ત્રીઓએ પણ પોતાના જીવનમાં આવા દુઃખ સહન કર્યા હતા, પરંતુ પછી તેમણે કેટલાક ઉપાય કરીને પોતાના પતિઓને ફરીથી વશમાં કરી લીધા હતા. મેં નિશ્ચય કર્યો કે પહેલાં હું તે જ સ્ત્રીઓ પાસેથી સલાહ લઈશ, જેમને તેમના પતિ દ્વારા ત્યજી દેવાયા હતા કે સતાવાયા હતા, અને જેમણે અંતે તેમને ફરીથી પોતાના વશમાં કરી લીધા હતા. મેં નગરની કેટલીક મોટી ઉંમરની સ્ત્રીઓનો સંપર્ક કર્યો, જેમની કીર્તિ એવી હતી કે તેમણે વશીકરણ દ્વારા પોતાના વિખૂટા પડેલા પતિઓને પાછા મેળવી લીધા હતા. તે સ્ત્રીઓએ મારા દુઃખની ગાથા સાંભળી. તેઓ પણ ક્યારેક મારા જેવી જ પીડિત રહી હતી, તેથી મારી વ્યથા સમજી શકતી હતી. મારા આંસુ અને ક્રોધથી ભરેલા શબ્દો સાંભળીને તેમણે મને દિલાસો આપ્યો. તેમની આંખોમાં એક અજીબ ચમક હતી, જાણે તેઓ કોઈ ગહન રહસ્ય જાણતી હોય. તેમાંથી એકે મને કહ્યું, બેટા, તારો પતિ અવશ્ય તારા વશમાં થઈ જશે. અમે પણ અમારા જીવનમાં આ જ પીડા સહન કરી છે, અને એક ઉપાયથી અમને સફળતા મળી. મેં ઉત્સુકતાથી પૂછ્યું, માતાઓ, કૃપા કરીને જણાવો તે ઉપાય વિશે. હું કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છું, જેનાથી મારા પતિનું હૃદય બદલાઈ જાય. બીજી સ્ત્રી બોલી, અહીં અમારા નગરથી થોડે દૂર એક સિદ્ધ સાધ્વી રહે છે. તે એક સંન્યાસીની છે. તંત્ર મંત્ર અને ઔષધિઓમાં તેમને મોટી સિદ્ધિ પ્રાપ્ત છે. અમારા બધાના પતિઓને તેમણે જ પોતાની આપેલી ઔષધિ અને મંત્રોના પ્રતાપથી વશમાં કરાવી દીધા. તારા માટે પણ તે જ એક ઉપાય છે. તું તે સંન્યાસીની પાસે જા. તે તારા પર અવશ્ય દયા કરીને મદદ કરશે. તે સ્ત્રીઓની વાત સાંભળીને મારા મનમાં આશા જાગી. મને લાગ્યું જાણે અંધારામાં એક રસ્તો મળી ગયો હોય. મેં તરત નિર્ણય લીધો કે હું તે સંન્યાસીની પાસે જઈશ. તે સ્ત્રીઓએ મને સંન્યાસીનીનું ઠેકાણું સમજાવી દીધું. તે નગરની બહાર એક ગાઢ વનમાં એક નાનકડી કુટીરમાં રહેતી હતી. બીજા જ દિવસે સવારે મેં વિલંબ કર્યા વિના તે વન તરફ ચાલવાનું શરૂ કર્યું. થોડે દૂર પગપાળા ચાલ્યા પછી મને ઝાડ વચ્ચે હવામાં ધુમાડા અને અગરબત્તીની સુગંધ અનુભવવા લાગી. નજીક જતાં એક નાનકડી કુટીર દેખાઈ, જેની અંદરથી ધીમો ધુમાડો ઉઠી રહ્યો હતો. મારું હૃદય જોર-જોરથી ધબકવા લાગ્યું, પરંતુ પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને મેં હિંમત એકઠી કરી અને અંદર પ્રવેશ કર્યો. અંદર અંધારું હતું. અગરબત્તીની મહેક ફેલાયેલી હતી અને એક દીવો ટમટમી રહ્યો હતો. ખૂણામાં રાખથી ઢંકાયેલી એક ધૂણી સળગી રહી હતી. ત્યાં જ એક દુર્બળ વૃદ્ધ સંન્યાસીની આંખો મીચીને બેઠી હતી. તેમની જટાજૂટ વેરવિખેર હતી અને શરીર પર ભસ્મ લગાવેલી તે ખૂબ જ ડરામણી લાગી રહી હતી. મારા પગલાંનો અવાજ સાંભળીને તેમણે ધીમેથી આંખો ખોલી. તેમની આંખોની ચમક અસામાન્ય હતી. મેં હાથ જોડીને ધ્રુજતા સ્વરમાં તેમને પ્રણામ કર્યા અને પોતાનો પરિચય આપીને આવવાનું પ્રયોજન જણાવ્યું. ખૂબ જ વિનમ્ર સ્વરમાં મેં કહ્યું, માતાજી, મારું વૈવાહિક જીવન સંકટમાં છે.
મારા પતિ મારાથી ઘૃણા કરે છે અને સંભવતઃ કોઈ અન્ય સ્ત્રીમાં આસક્ત છે. હું તેમના પ્રેમ માટે વ્યાકુળ છું અને તેમને પોતાના વશમાં કરવા માંગુ છું. કૃપા કરીને મારી સહાયતા કરો. સાંભળ્યું છે કે તમે શક્તિશાળી ઔષધિઓ અને મંત્રો જાણો છો, જેનાથી પતિનું હૃદય પરિવર્તન થઈ જાય છે. મારી વાત સાંભળીને તે તપસ્વિનીના હોઠો પર એક હળવું સ્મિત આવ્યું. તેમણે ભારે અવાજમાં ઉત્તર આપ્યો, બેટા, તારું દુઃખ સમજી શકું છું. પતિનું વિચલિત થવું સ્ત્રી માટે ભારે કષ્ટદાયક છે. મેં ઘણી બહેનોની સહાયતા કરી છે. ઈશ્વરે ચાહ્યું તો તારી પણ સહાયતા થશે. પછી તે ઉઠીને કુટીરના એક ખૂણામાં ગઈ અને એક નાનકડી પેટીમાંથી 2 વસ્તુઓ કાઢી. પાછા ફરીને તેમણે મારા હાથમાં એક નાનકડી પડીકી અને લાલ દોરાથી બાંધેલો એક રક્ષાસૂત્ર રાખ્યો. તેમણે સમજાવ્યું, આ પડીકીમાં એક વિશેષ ચૂર્ણ છે. તેને આજ રાત્રે પ્રદોષકાળમાં જ્યારે સંધ્યા ઢળી રહી હોય, 1 ગ્લાસ દૂધમાં ઓગાળીને તારા પતિને પીવડાવી દેજે. આ ચૂર્ણ ગ્રહણ કરતાં જ તારા પતિના હૃદયમાં તારા પ્રત્યે આકર્ષણ જાગી જશે અને તે કોઈપણ અન્ય સ્ત્રી તરફ જોવાનું સાહસ નહીં કરે. સાથે જ આ રક્ષાસૂત્રને મંત્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેને તે જ સમયે તારા પતિના ગળામાં બાંધી દેજે. તેના પ્રભાવથી તારા પતિનું મન ભટકી નહીં શકે અને તે તારી વાતો માનશે. મેં સંન્યાસીની માતાજીના ચરણ સ્પર્શ કર્યા અને ખૂબ રડીને તેમનો આભાર વ્યક્ત કરવા લાગી. તેમણે કહ્યું, હવે વિલંબ ન કર, જલ્દી જા. પરમાત્મા તારા પતિ પર દયા કરે. હું ઉજ્જવળ આશા લઈને તે ચૂર્ણ અને રક્ષાસૂત્ર લઈને ઘરે પાછી ફરી. તે સમયે મારા હૃદયમાં એક અજીબ સંતોષ હતો કે હવે મારા દુઃખોનો અંત આવવાનો છે. મને પૂરો વિશ્વાસ હતો કે હવે મારા પતિ મારા ચરણોમાં હશે અને મારું જીવન સુખી થઈ જશે. ગરોળીરૂપી પદ્માવતીનો અવાજ ભરાઈ ગયો હતો, જાણે તે પાપની સ્મૃતિ માત્રથી ધ્રુજી ઉઠી હોય. છતાંય તેણે પોતાની કરુણ કથા ચાલુ રાખી. રાજન, તે દિવસે મેં ખૂબ જ ધીરજથી સાંજ થવાની રાહ જોઈ. મારું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. ઉત્સુકતા, ભય અને ક્રોધ બધા મળીને અંદર એક તોફાન મચાવી રહ્યા હતા. પ્રદોષકાળનો સમય આવતા જ મેં રસોઈમાં ગાયના દૂધનો એક પ્યાલો ગરમ કર્યો. હાથ ધ્રુજી રહ્યા હતા, પણ મેં સંકલ્પ લઈ લીધો હતો. મેં ધીમેથી તે ચૂર્ણ દૂધમાં ભેળવી દીધું. દૂધમાં ભેળવતા જ તે ચૂર્ણ ઓગળીને અદૃશ્ય થઈ ગયું, જાણે તેમાં કંઈ હતું જ નહીં. પરંતુ મારા મનમાં તેની શક્તિ વિશે કોઈ સંદેહ ન હતો. તે સાંજે મારા પતિ જ્યારે ઘરે પાછા ફર્યા તો તેઓ થોડા થાકેલા અને ચિંતાગ્રસ્ત લાગી રહ્યા હતા. કદાચ તેઓ કોઈ ચિંતામાં ડૂબેલા હતા. હું રોજની જેમ તેમના માટે ભોજન પીરસવા આવી, પરંતુ તે દિવસે મારા મનમાં એક ગુપ્ત ઉત્સાહ હતો કે હવે મારા દુઃખોનો અંત નજીક છે. મેં ખૂબ પ્રેમથી તેમને ભોજન પીરસ્યું અને અંતે તે દૂધનો પ્યાલો તેમની સામે મૂકી દીધો. સંધ્યાનું અંધારું ચારે બાજુ ફેલાઈ ચૂક્યું હતું. પાસે જ એક દીવો સળગી રહ્યો હતો, જેની જ્યોત સ્થિર હતી. મેં આગ્રહપૂર્વક કહ્યું, સ્વામી, આ દૂધ પી લો. આજે ખાસ તમારા માટે કેસર નાખીને દૂધ ગરમ કર્યું છે. કદાચ મારો આટલો મધુર અને આદરપૂર્ણ વ્યવહાર તેમને આશ્ચર્યમાં મૂકી રહ્યો હતો, પણ તેઓ ના ન કહી શક્યા. તેમણે વાટકો ઉઠાવી લીધો અને થોડા જ ઘૂંટમાં આખું દૂધ પી ગયા. દૂધ પીતા જ થોડી ક્ષણોમાં તે ચૂર્ણનો પ્રભાવ પ્રગટ થવા લાગ્યો. મારા પતિના ચહેરાનો રંગ અચાનક ફીકો પડવા લાગ્યો. પહેલાં તો તેમને હળવી ખાંસી આવી, પછી કપાળ પર પરસેવાના ટીપા ચમકી ઉઠ્યા. હું મનોમન ગભરાઈ ઉઠી. આ કેવો બદલાવ શરૂ થઈ ગયો? તેઓ ઊભા થવા માંગતા હતા, પણ તરત લથડીને પાછા આસન પર પડી ગયા. તેમની આંખોમાં અસહ્ય પીડા દેખાવા લાગી. હું ગભરાઈને તેમની પાસે આવી અને ચિંતિત સ્વરમાં પૂછ્યું, સ્વામી, શું થયું? અચાનક તમારી તબિયત કેવી થઈ ગઈ? મનમાં ભય હતો, પણ એક ખૂણામાં શૈતાની સંતોષ પણ હતો કે મારા પ્રયાસની અસર શરૂ થઈ ચૂકી છે. મારા પતિએ કણસતા પેટ પકડી લીધું. તેમને પેટમાં તીવ્ર દર્દ ઉપડ્યું અને તેઓ ત્યાં જ જમીન પર સૂઈ ગયા. તેમના શ્વાસ ધમણની જેમ ચાલવા લાગ્યા અને ચહેરો પીળો પડી ગયો. ઉપરથી હું વ્યાકુળતાનો અભિનય કરી રહી હતી, પણ અંદર મારા અહંકારને સંતુષ્ટિ મળી રહી હતી કે જેટલું અપમાન મેં સહન કર્યું હતું તેની સજા તેમને મળી રહી છે. પરંતુ મહારાજ, થોડી જ વારમાં સ્થિતિ મારા નિયંત્રણની બહાર થતી દેખાઈ. તેમના પૂરા શરીરમાં અજીબ જડતા છવાઈ ગઈ. તીવ્ર જ્વરે તેમને ઘેરી લીધા. તેમનું શરીર ધ્રુજી રહ્યું હતું અને તેઓ પરસેવાથી લથબથ થઈ ગયા. હું ડરી તો ગઈ હતી, છતાંય પોતાને દિલાસો આપ્યો કે કદાચ આ દવાની માત્ર શરૂઆતની અસર છે, પરંતુ મનમાં ગહેરી આશંકા હતી. રાત વધતી ગઈ અને મારા પતિની અવસ્થા ભયાનક રીતે બગડતી ચાલી ગઈ.
તેઓ તરફડીને ક્યારેક પથારી પર પડતા તો ક્યારેક દર્દથી જમીન પર આડોટતા. તેમની હાલત જોઈને મારું કાળજું કંપી ઉઠ્યું. આ તો મેં વિચાર્યું જ નહોતું કે વશીકરણનું પરિણામ આટલું ભયાનક હશે. હું ખરાબ રીતે ગભરાઈ ગઈ હતી. મારા પતિને જેવી પીડા થઈ રહી હતી તેને જોઈને પથ્થર દિલ પણ પીગળી જાય. હું જલ્દીથી તેમને સંભાળીને કોઈક રીતે પથારી પર સુવડાવી શકી. તેમની આંખો પીડાથી લાલ થઈ ચૂકી હતી અને શરીર તપીને અંગાર જેવું બની ગયું હતું. 1-2 દિવસની અંદર જ તેમની તબિયત ખરાબ રીતે પડી ભાંગી. તેજસ્વી દેહ પોકળ થતો ગયો. તેમનો ચહેરો સુકાઈને પીળો અને આંખો અંદર ધસી ગઈ. રાજન, તે અભાગી ચૂર્ણના દુષ્પ્રભાવથી મારા સ્વામીને ક્ષયરોગ થઈ ગયો હતો. તેઓ દિવસે દિવસે ક્ષીણ થતા ગયા. તેમના ગુપ્ત અંગમાં એક ભયાનક ઘા થઈ ગયો હતો, જેમાં ચેપ ફેલાઈ ગયો અને કીડા પડી ગયા હતા. આ અત્યંત ભયાવહ દૃશ્ય હતું. મેં મારા ક્રોધમાં જે રસ્તો પસંદ કર્યો હતો તે આગ બનીને બધું ભસ્મ કરવા માટે તૈયાર હતો. મારા પતિ જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલી રહ્યા હતા. મારું ગર્વ હવે ડર અને પસ્તાવામાં બદલાવા લાગ્યું હતો. હું મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે કોઈપણ રીતે મારા પતિ ઠીક થઈ જાય. મને હવે મારી ભયંકર ભૂલનો અહેસાસ થવા લાગ્યો હતો. મારા પતિ પથારી પર પડ્યા નિરંતર કણસતા અને આહ ભરતા રહેતા. ક્યારેક તેઓ દર્દના માર્યા ચીસ પાડી ઉઠતા અને પછી લાચાર થઈને મને પોકારવા લાગતા. સુંદરી, ઓ સુંદરી, મને બચાવી લે. હું તારો દોષી છું. મેં તારું દિલ દુખાવ્યું, પણ હવે મારા પર દયા કર. હું તારો દાસ છું, તારા શરણમાં છું. હવે ક્યારેય કોઈ પારકી સ્ત્રી પાસે નહીં જાઉં, ક્યારેય તને છોડીને નહીં જાઉં. બસ મને આ પીડામાંથી મુક્તિ અપાવી દે. તેમની આવી કરુણ વાણી સાંભળીને મારું હૃદય ફાટવા લાગ્યું. જે કઠોર શબ્દોએ ક્યારેક મારા હૃદયને છલ્લી કર્યું હતું, આજે તે જ મારા ચરણોમાં પડીને આજીજી કરી રહ્યા હતા. મારા સ્વામી મારા પગ પકડીને રડી રહ્યા હતા. તે દ્રશ્ય જોઈને મારામાં જાણે કંઈક તૂટી ગયું. બદલાની આગ ક્યારનીએ બુઝાઈ ચૂકી હતી. મારા હઠનું સ્થાન ગહન પસ્તાવાએ લઈ લીધું. મેં ગભરાઈને વિચાર્યું કે હું આ કેવો અનર્થ કરી બેઠી. મારા પ્રિય પતિને આ દશામાં જોઈને મને મારા પર જ ઘૃણા થવા લાગી. તે ક્ષણે મેં નિર્ણય લીધો કે હવે કોઈ પણ કિંમતે હું મારા પતિનો જીવ બચાવીશ. હું મારા પાપને સુધારવા માંગતી હતી, જો કે ઘણું મોડું થઈ ગયું હતું. પદ્માવતી રૂપી તે ગરોળીએ ઊંડો નિસાસો નાખીને આગળ કહેવાનું શરૂ કર્યું. મારા હૃદયમાં હવે પસ્તાવો અને ભય સિવાય કંઈ નહોતું. મારા પતિના કરુણ આક્રંદે મારી આંખો ખોલી દીધી હતી. હું તરત ઊભી થઈ અને દોડતી ફરી તે જ તપસ્વીની સંન્યાસિનીના આશ્રમે પહોંચી. મને જોતાં જ તે ચોંકી ઉઠી, કારણ કે હું ખરાબ રીતે રડી રહી હતી. મેં હાથ જોડીને હેડકીઓ લેતા કહ્યું, માતાજી, મારાથી ભારે ભૂલ થઈ ગઈ છે. તમારા આપેલા ચૂર્ણને પીવડાવવાથી મારા સ્વામી પર વિપત્તિ તૂટી પડી છે. તેઓ મૃત્યુના કિનારે છે. કૃપા કરીને હવે કોઈ ઉપાય બતાવો, જેનાથી મારા પતિની રક્ષા થઈ શકે. મને મારા કૃત્ય પર ખૂબ પછતાવો છે. જો મારા પતિને કંઈ થઈ ગયું તો મારો સર્વનાશ નિશ્ચિત છે. તપસ્વીનીએ મારી દયનીય દશા જોઈ. થોડીવાર સુધી તે આંખો મીચીને કદાચ મનોમન પ્રાર્થના કરતી રહી. પછી અંદરથી એક નાનકડી કટોરીમાં કોઈ ઔષધિનો ઘોળ લઈને આવી. તેમણે કહ્યું, બેટા, ભગવાને ચાહ્યું તો આનાથી તારા પતિનો દાહ શાંત થશે. આ બીજી ઔષધિ પીતા જ તારો પતિ સ્વસ્થ થઈ જશે. તેને તરત જઈને પીવડાવી દે. હું સંન્યાસિનીના ચરણોમાં પડી ગઈ અને તેમનો આભાર માનવા લાગી. તે બોલી, હવે વિલંબ ન કર, જલ્દી જા. પરમાત્મા તારા પતિ પર દયા કરે. હું આશાના અંતિમ દીવાને હૃદયમાં લઈને તે ઔષધિ લઈને ઘરે પાછી ફરી. ઘરે પહોંચીને મેં તે ઔષધિ પ્યાલામાં ઓગાળીને કોઈક રીતે મારા અર્ધમૂર્છિત પડેલા પતિને પીવડાવી દીધી. જેવી તે દવા તેમના ગળા નીચે ઉતરી, થોડી જ પળોમાં તેની ચમત્કારિક અસર દેખાવા લાગી. જે પતિ થોડી ક્ષણ પહેલા મોતને મુખે હતા, તે ધીમે ધીમે શાંત થઈને ગહેરી ઊંઘમાં સૂઈ ગયા. તેમના ચહેરાની પીડા થોડી ઓછી થતી દેખાઈ અને શ્વાસ નિયમિત થવા લાગ્યા. તે રાત તેઓ શાંતિથી સૂતા રહ્યા. સવાર થતાં જાણે ચમત્કાર થઈ ગયો. મારા પતિ પૂર્ણતઃ સ્વસ્થ થઈને ઉઠી બેઠા. ન તીવ્ર જ્વર રહ્યો, ન શરીરનું દર્દ, ન કોઈ બીમારીનું ચિહ્ન. તેમનો રોગ જાણે જડથી મટી ગયો હતો. મારા સ્વામીને ફરીથી હષ્ટપુષ્ટ જોઈને મારી આંખોમાંથી કૃતજ્ઞતાના આંસુ વહેવા લાગ્યા. મેં તરત ઈશ્વરને પ્રણામ કર્યા અને તે સંન્યાસિનીનો મનોમન આભાર માન્યો, જેમની દયા અને પ્રસાદથી મારા જીવનની સૌથી મોટી વિપત્તિ ટળી ગઈ. મારા પતિને હોશ આવ્યો તો તેમને પોતે જ વિશ્વાસ ન થયો કે તેઓ સારા થઈ ગયા છે. તેઓ આશ્ચર્યથી પોતાનું શરીર તપાસવા લાગ્યા અને બોલ્યા, આ કેવો ચમત્કાર છે! હું તો નિશ્ચિત મૃત્યુને પ્રાપ્ત થઈ રહ્યો હતો. હવે બિલકુલ ઠીક છું. તેમણે મારા પર દ્રષ્ટિ નાખી. પાછલા કેટલાક દિવસોના કષ્ટે તેમના હૃદયને પૂરી રીતે બદલી દીધું હતું.
તેઓ નરમ સ્વરમાં બોલ્યા, દેવી, કદાચ તારી સેવા અને તપસ્યાથી ભગવાને મને જીવનદાન આપ્યું છે. મેં તારી સાથે બહુ અન્યાય કર્યો. તે મારી આટલી સેવા કરી. મને માફ કરી દે. હવે હું હંમેશા તારી ઈચ્છા અનુસાર ચાલીશ અને તને ક્યારેય દુઃખ નહીં દઉં. આ કહેતા મારા પતિની આંખો પણ ભીની થઈ ગઈ અને તેઓ મારા ચરણોમાં ઝૂકવા માંગતા હતા, પણ મેં તરત તેમને રોકી લીધા. તે પળે મેં મનોમન ઈશ્વરનો આભાર માન્યો કે અમારું દાંપત્ય તૂટતા તૂટતા બચી ગયું. મને લાગ્યું હતું કે હવે અમારું જીવન સુખી થઈ જશે. રાજન, મારા સ્વામી ખરેખર તે દિવસથી મારા વશમાં થઈ ગયા. તેમનું હૃદય જાણે પલટાઈ ગયું. હવે તેઓ મને કડવા વચનો તો શું, ઊંચા અવાજમાં કંઈ પણ ન કહેતા. તેઓ મારું કહ્યું ટાળી નહોતા શકતા. મેં જે કંઈ ઈચ્છ્યું તેમણે તેવું જ કર્યું. પરંતુ દુર્ભાગ્યવશ મારા અપરાધથી મળેલી આ વિજય પણ મારા માટે અંતે શાપ બની ગઈ. પતિના સંપૂર્ણપણે વશમાં થતાં જ મારા મનમાં અહંકારે ફરી માથું ઊંચક્યું. વર્ષોનો દબાયેલો રોષ અને પીડા હવે સત્તા પામીને ઉભરી આવી. જે પત્ની ધર્મને હું ભૂલી ચૂકી હતી તેની મર્યાદા હું વધુ તોડવા લાગી. મેં મારા પતિ પર પ્રભુત્વ જમાવવાનું શરૂ કરી દીધું. હું તેમને ઉલટા આદેશો આપવા લાગી, જેમ તેઓ ક્યારેક મને આપતા હતા. હવે પરિસ્થિતિ ઉલટાઈ ગઈ હતી. પહેલાં જ્યાં હું સંકોચવશ મારા પતિનું નામ સીધું નહોતી લેતી, હવે હું તેમનું નામ લઈને જ બોલાવતી. મને તેમની પ્રતિષ્ઠા કે માનનો ખ્યાલ ન રહ્યો. મેં તેમને પોતાના આધીન સેવકની જેમ વ્યવહાર કરવાનું શરૂ કરી દીધું. હું ઘરના ઘણા કામો તેમની પાસે કરાવવા લાગી. જે કાર્યો પહેલાં હું કરતી અથવા નોકરો પાસે કરાવતી, તે બધા હવે હું મારા પતિને કહીને કરાવતી હતી. તેઓ ચૂપચાપ મારું કહ્યું માનતા જ હતા. અહીં સુધી કે જે સ્ત્રી પહેલાં પોતાના પતિને ભોજન કરાવ્યા પછી જ પોતે ખાતી હતી, તે હું જ હતી. પણ હવે હું જાણી જોઈને તેમના પહેલાં જ ભોજન કરી લેતી. પોતાના પતિની આજ્ઞા કે ઈચ્છાનો તો પ્રશ્ન જ નહોતો. હવે ઘરમાં તે જ થતું જે હું ઈચ્છતી હતી. જો ક્યારેક મારા પતિ મને કોઈ વાત માટે ટોકતા પણ ખરા, તો હું સાંભળીને અનસૂણું કરી દેતી હતી અને તેમના પર જ રોફ જમાવતી હતી. મહારાજ, તે સમયે મને લાગ્યું હતું કે મેં મારા જીવનની સૌથી મોટી લડાઈ જીતી લીધી છે. મારા પતિ હવે હંમેશા માટે મારા વશમાં હતા અને હું જેવું કહેતી તેવું જ થતું. એક પળ માટે મને લાગ્યું કે હવે હું સંસારની સૌથી સુખી સ્ત્રી છું. પરંતુ મનુષ્ય પોતાના કર્મોથી ક્યાં સુધી ભાગી શકે છે? મારા પાપે મારો પીછો ન છોડ્યો. થોડો સમય વીત્યો અને વિધિનું વિધાન સામે આવ્યું. મારા મૃત્યુનો સમય આવી પહોંચ્યો. હું વધુ દિવસો સુધી જીવિત ન રહી. એક દિવસ આ નાશવાન દેહને છોડીને હું મરી ગઈ. મારા પ્રાણ નીકળતા જ મારી સામે યમદૂત આવીને ઊભા રહ્યા. તેમના ભયાનક રૂપને જોઈને મારી આત્મા કંપી ઉઠી. તે કાળા ભુજંગ આકૃતિવાળા યમદૂત મને બેડીઓ નાખીને ઘસડીને યમરાજની સભા તરફ લઈ ચાલ્યા. સ્વર્ગલોકનું દ્વાર તો શું, મેં યમપુરના ભયાનક માર્ગમાં જ પોતાને જોયો. મારા મનમાં ગહેરો ભય અને પશ્ચાતાપ હતો, પણ હવે બધું મોડું થઈ ચૂક્યું હતું. યમરાજના દરબારમાં મારા કર્મોનો ન્યાય થવાનો હતો. યમરાજ, જે પોતાના ન્યાય માટે પ્રસિદ્ધ છે, સિંહાસન પર બિરાજમાન હતા. ધ્રુજતી આત્મા સાથે મને તેમની સામે લાવીને ઊભી કરી દેવાઈ. મારા પાપોનો લેખાજોખા વાંચીને યમરાજ ક્રોધિત થઈ ઉઠ્યા. તેમણે ભયંકર સ્વરમાં નિર્ણય સંભળાવ્યો. આણે પોતાના પતિ પર વશીકરણ કરીને ઘોર પાપ કર્યું છે. આને નરકમાં તપાવેલા તાંબાના કડાઈમાં નાખીને યુગો સુધી સળગાવવામાં આવે. યમરાજનો આદેશ મળતા જ યમદૂત મને ઘસડીને તે નરકના કડાઈ પાસે લઈ ગયા, જ્યાં તપેલું તાંબુ ઉકળી રહ્યું હતું. હું ચીસો પાડી પાડીને ક્ષમાની ભીખ માંગવા લાગી, પરંતુ ત્યાં મારી સુનાવણી કરનારું કોઈ ન હતું. બીજી જ પળે તે યમદૂતોએ મને ઉઠાવીને તે ઉકળતા તાંબાના વિશાળ કડાઈમાં ફેંકી દીધી. રાજન, તે યાતના અસહનીય હતી. જેવું મારું સૂક્ષ્મ શરીર તે ઉકળતા તાંબામાં પડ્યું, હું ચીસ પાડીને તરફડી ઉઠી. લાગતું હતું જાણે અસંખ્ય વીંછી એકસાથે ડંખ મારી રહ્યા હોય, જાણે શરીરમાં આગના કરોડો તીર ભોંકાઈ રહ્યા હોય. હું અગણિત વર્ષો સુધી તે જ યાતના ભોગવતી રહી. મારું ચીસવું, બૂમો પાડવું, રડવું, વિલાપ બધું વ્યર્થ હતું. ત્યાં મારી સાંભળનારું કોઈ ન હતું. મારા પાપ મને ભસ્મ કરતા રહ્યા. મને તાંબાના તે ઉકળતા કડાઈમાં સતત 15 યુગો સુધી સળગાવવામાં આવી. આટલા લાંબા સમય સુધી નરકીય યાતના સહન કર્યા પછી જ્યારે મારા કેટલાક પાપ ભસ્મ થઈ ગયા, ત્યારે યમરાજે મને નરકમાંથી કાઢવાનો આદેશ આપ્યો. હું સમજી ચૂકી હતી કે મારા કૃત્ય અક્ષમ્ય હતા, પરંતુ હજી પૂરી સજા બાકી હતી.
યમરાજે કઠોર સ્વરમાં કહ્યું, તેના પાપ પૂરી રીતે મટ્યા નથી, તેને મનુષ્ય યોનિ હજી નહીં મળે, તેને પૃથ્વી પર મોકલી દો. તેમના આદેશ અનુસાર મારો આગલો જન્મ પૃથ્વી પર એક તુચ્છ ગરોળીના રૂપમાં થયો. હે મહારાજ, આ ગરોળીના દેહમાં રહેતા મને હવે 10,000 વર્ષ વીતી ચૂક્યા છે. આટલા વર્ષો સુધી હું આ રૂપમાં પૃથ્વી પર ભટકી રહી છું. ક્યાંક કોઈ જૂના ખંડેરમાં, તો ક્યારેક કોઈ ઝાડના ખોલમાં, તો ક્યારેક લોકોના ઘરોની અંધારી તિરાડોમાં છુપાઈને મેં દિવસો વિતાવ્યા છે. આ તુચ્છ દેહ સાથે જીવન અત્યંત દુઃખમય છે. ન બરાબર અન્ન ન જળ, બસ કીડા મકોડા ખાઈને જીવિત રહી. નિરંતર 10,000 વર્ષનો આ લાંબો સમય મેં મારા પાપો પર પસ્તાવો કરતા અને ઈશ્વર પાસે ક્ષમાની ભીખ માંગતા વિતાવ્યો છે. દરરોજ મેં આશ લગાવી રાખી કે ક્યારે મારું આ શાપિત જીવન સમાપ્ત થશે અને મને મુક્તિ મળશે. ન જાણે કેટલીય વાર પ્રાર્થના કરી કે કોઈ મહાપુરુષ મારા પર દયા કરે અને મારો ઉદ્ધાર કરી દે. આટલું કહીને તે ગરોળીરૂપી સ્ત્રીએ રાજા તરફ જોતા પોતાનો નિષ્કર્ષ અને વિનંતી પ્રગટ કરી. રાજન, આ હતો મારા પાપનો પ્રસંગ. મારી કથા તમામ સ્ત્રીઓ માટે એક ચેતવણી છે. જો કોઈ બીજી યુવતી પણ પોતાના પતિને વશમાં કરવાનું દુસ્સાહસ કરે છે, પછી ભલે તે વશીકરણ મંત્ર દ્વારા હોય કે પતિનું અપમાન કરીને હોય, તો તેના બધા પુણ્ય નષ્ટ થઈ જાય છે. આવી દુરાચારિણી સ્ત્રીને પણ મારા સમાન જ કઠોર દંડ મળે છે. તેને મર્યા પછી તપાવેલા તાંબાના મોટા કડાઈઓમાં સળગાવવામાં આવે છે અને અસહનીય યાતનાઓ સહન કરવી પડે છે. મહારાજ ધર્મરાજ, આજે હું મોટી આશા લઈને તમારા શરણમાં આવી છું. તમે પરમ ધર્માત્મા છો. જો તમે મારા પર કૃપા નહીં કરો તો મારો ઉદ્ધાર અસંભવ છે. હું ફરીથી પાપના કૂવામાં પડી જઈશ. કૃપા કરીને મારા પર દયા કરો. હે મહિપાલ, તમે સ્વયં જે પુણ્ય સંચય કર્યું છે, તમે તો આ પૃથ્વી પર ધર્મના સાક્ષાત સ્વરૂપ છો અને તમે પોતાના સત્કર્મો દ્વારા યમરાજના માર્ગને પણ વિધ્વંસ કરી નાખ્યો છે. હવે દયા કરીને તે પુણ્યમાંથી થોડો અંશ મને દાન કરી દો, જેથી હું આ ઘોર ગરોળીની યોનિમાંથી છુટકારો પામી જાઉં. તમારા ચરણોમાં પડેલી આ દુખિયારી તમારી પાસે જીવનની ભીખ માંગી રહી છે. મારા સ્વામી તો પાછલા જન્મમાં મારાથી નારાજ હતા, પણ હવે તમારા જેવા દયાળુ સ્વામીનો મને સહારો મળ્યો છે. કૃપા કરીને મને આ નરકીય દુર્દશામાંથી મુક્ત કરો. હે નારદ, આ કહીને ગરોળીરૂપી સ્ત્રી રાજાના ચરણોની નજીક આવીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેનો રૂંધાયેલો અવાજ, આંસુઓ અને દર્દભરી વિનંતીએ ત્યાંનું વાતાવરણ અત્યંત માર્મિક કરી દીધું. રાજા ધર્મરાજ અને રાણી મોહિનીએ તેની પુકાર સાંભળી. થોડીવાર સુધી ત્યાં સ્તબ્ધતા છવાયેલી રહી. ફક્ત તે સ્ત્રીના ડૂસકા અને તીતીઘોડાના અવાજ પર્વતની શાંતિમાં સંભળાઈ રહ્યા હતા. ગરોળી દ્વારા સંભળાવવામાં આવેલી આ હૃદયદ્રાવક કથાને રાજા ધર્મરાજ અને રાણી મોહિનીએ મોટા ધ્યાનથી સાંભળી. કથા સમાપ્ત થતાં થતાં રાણી મોહિનીના મુખ પર એક અજીબ ગંભીરતા છવાઈ ગઈ હતી. તેમણે તે રડતી ગરોળી તરફ જોયું, પછી રાજા તરફ જોતા કહ્યું, સ્વામી, મનુષ્ય પોતાના જ કરેલા કર્મોનું સુખ દુઃખરૂપી ફળ ભોગવે છે. આ સ્ત્રીએ પોતાના પતિ પ્રત્યે દુષ્ટ ભાવ રાખીને છળ અને તંત્રનો સહારો લીધો. પરિણામ સ્વરૂપ આ નરક ભોગવી રહી છે. આમાં આશ્ચર્ય કેવું? તેને તો પોતાના કર્મોનો દંડ મળ્યો છે. મને લાગે છે કે આ પાપીણીથી દૂર રહેવું જ યોગ્ય છે. રાણીના વચનો સાંભળીને રાજા ધર્મરાજ ગંભીર સ્વરમાં બોલ્યા, મોહિની, તારા મુખેથી આવી નિર્મમ વાતો શોભા નથી દેતી. સુમુખી, સજ્જન અને સાધુ પુરુષોનું આચરણ આવું નથી હોતું. સાચા ધર્માત્મા તે જ છે જે બીજાના કષ્ટને પોતાનું કષ્ટ સમજે છે અને યથાશક્તિ તેનું નિવારણ કરે છે. જે પાપી અને નિર્દયી હોય છે તે જ ફક્ત પોતાના સુખની ચિંતા કરે છે, તો પછી આપણે શા માટે આ દુઃખી નારીની સહાયતા ન કરીએ? આ પોતાના પાપનું ફળ ભોગવી રહી છે, પણ શું આપણે આપણા પુણ્યથી તેને ઉગારી નથી શકતા? જો ઈશ્વરે આપણને શક્તિ આપી છે તો તેનો ઉપયોગ કોઈનું કલ્યાણ કરવામાં જ થવો જોઈએ. સુંદરી મોહિની, મેં નિશ્ચય કરી લીધો છે. હું આ દુઃખી ગરોળીને મારા પુણ્યોનો અંશ આપીને અવશ્ય તેનો ઉદ્ધાર કરીશ. બિલકુલ તે જ રીતે જેમ પ્રાચીન કાળમાં રાજા યયાતિનો ઉદ્ધાર તેમના પુણ્યશાળી પૌત્રોએ પોતાનું પુણ્ય આપીને કર્યો હતો. આ મારું સૌભાગ્ય હશે કે ઈશ્વરે મને કોઈ પ્રાણીના ઉદ્ધારનું માધ્યમ બનાવ્યો. રાજા ધર્મરાજે આ કહીને આંખો મીચી લીધી અને મનોમન ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા પોતાની બાહો આગળ ફેલાવી દીધી. તેમણે દયા અને વાત્સલ્યથી ધ્રુજતા સ્વરમાં આશીર્વાદ આપ્યો, હે પરમાત્મા, મારા દ્વારા સંપાદિત વ્રત અને અન્ય જેટલા પણ શુભ કર્મોનું પુણ્ય હોય તે બધું આ પીડિત સ્ત્રીને અર્પણ કરું છું. મારા પુણ્યના પ્રકાશથી તેના પાપનો અંધકાર દૂર થાય. વિષ્ણુ ભગવાન આના પર કૃપા કરે. રાજાના આ વચનોની સાથે જ એક અદ્ભુત ચમત્કાર થયો. રાજા ધર્મરાજના મુખમંડળમાંથી તેજસ્વી પ્રકાશ નીકળીને
તે ગરોળીના શરીર પર પડવા લાગ્યો, જાણે તેમના પુણ્યોની દિવ્ય આભા તે નિર્દોષ પ્રાણીને પ્રકાશિત કરી રહી હોય. થોડી જ ક્ષણોમાં તે પ્રકાશ પ્રખર થતો ગયો અને ગરોળીનું ક્ષતવિક્ષત નાનકડું શરીર તેમાં લુપ્ત થતું દેખાવા લાગ્યું. પ્રકાશનો તે પુંજ થોડીવાર સુધી ફેલાયેલો રહ્યો. જ્યારે તેનો તેજ ઓછો થયું અને રાજા ધર્મરાજ અને મોહિનીએ આંખો ખોલીને જોયું, તો જે દ્રશ્ય સામે હતું તેને જોઈને તેમના આંસુ ખુશીથી છલકાઈ પડ્યા. તે સ્થાન પર હવે ગરોળીનું તૂટેલું શરીર નહોતું. ત્યાં એક દિવ્ય સુંદરી સ્ત્રી ઊભી હતી. તેનું રૂપ અદ્ભુત તેજસ્વી હતું. તેણે ચમકતા રત્નોથી જડેલા દિવ્ય વસ્ત્રો ધારણ કર્યા હતા અને આભૂષણોથી વિભૂષિત હતી. તેનું મુખમંડળ સૂર્યની જેમ દીપી રહ્યું હતું, જાણે સ્વયં લક્ષ્મી પ્રગટ થઈ હોય. તે સ્ત્રીએ નવું જીવન પામીને આનંદથી ભરાઈને રાજા અને રાણીને પ્રણામ કર્યા. તેની આંખોમાં કૃતજ્ઞતાના આંસુ હતા, પણ ચહેરા પર અસીમ શાંતિ અને પ્રસન્નતા. તેણે વિનમ્ર સ્વરમાં કહ્યું, હે રાજન, તમે મારા પર અપાર કૃપા કરી છે. તમારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. પરમાત્મા તમને ચિરંજીવી અને અપાર યશ પ્રદાન કરે. આટલું કહીને તે દિવ્ય સ્ત્રી હાથ જોડીને આકાશ તરફ જોવા લાગી. તે જ ક્ષણે આકાશમાર્ગેથી દેવાલય સમાન એક દિવ્ય વિમાન નીચે ઉતરતું દેખાયું. રાજા ધર્મરાજ પાસેથી આજ્ઞા લઈને તે સ્ત્રી તે દિવ્ય વિમાન પર આરૂઢ થઈ ગઈ. બીજી જ પળે દેવતાઓના મધુર ગાન વચ્ચે તે વિમાન આકાશ તરફ ઉડી ચાલ્યું અને તે સ્ત્રી વૈષ્ણવોના પરમધામ વૈકુંઠને જતી દૃષ્ટિથી ઓઝલ થઈ ગઈ. આ પ્રકારે રાજા ધર્મરાજે પોતાના ત્યાગ અને ધર્મપાલનથી એક પીડિતાનો ઉદ્ધાર કર્યો. આ પછી રાજા અને રાણી પોતાના ઘોડા પર સવાર થઈને શાંત મનથી પોતાના રાજ્ય તરફ પાછા ફર્યા. શ્રીકૃષ્ણે કથા સમાપ્ત કરી વિરામ લીધો. નારદ મુનિની આંખોમાં પણ ભાવ વિહવળતા ઝળકી રહી હતી. તેમણે વિનમ્રતાથી હાથ જોડીને કહ્યું, હે પ્રભુ, તમારી આ કથાએ મારું હૃદય ખોલી દીધું. ખરેખર, જે સ્ત્રી પતિને વશમાં કરવાનું પાપ કરે છે, તેનો અંત આવો જ દુઃખદ હોય છે. આ કથા દરેક સ્ત્રી પુરુષ માટે એક શિક્ષા છે કે દાંપત્ય જીવનમાં પ્રેમ, વિશ્વાસ અને ધર્મનું પાલન જ સર્વશ્રેષ્ઠ માર્ગ છે. પ્રિય મિત્રો, આ કથામાંથી આપણને એ શિક્ષણ મળે છે કે પતિ પત્નીના સંબંધમાં પરસ્પર આદર, વિશ્વાસ અને ધર્મપાલન પરમ આવશ્યક છે. વિશેષતઃ પત્ની દ્વારા પતિને છળ, જાદુ કે અયોગ્ય રીતથી વશમાં કરવાનો પ્રયાસ ઘોર વિનાશકારી સિદ્ધ થાય છે. પતિને પરમેશ્વર સમાન માનીને તેની સેવા અને સન્માન કરવું જ સ્ત્રીનો પરમ ધર્મ બતાવવામાં આવ્યો છે. જે સ્ત્રી પોતાના પતિ પ્રત્યે કપટ કે અહંકારનો માર્ગ અપનાવે છે, તેને જીવનમાં ક્યારેય સુખની પ્રાપ્તિ થતી નથી અને તેને પોતાના કર્મોનું કઠોર ફળ ભોગવવું પડે છે. દોસ્તો, જો તમને આ કથા સારી લાગી હોય તો કૃપા કરીને તેને લાઇક કરો, તમારા વિચારો નીચે કમેન્ટમાં અવશ્ય લખો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આગળ પણ તમને આવી જ જ્ઞાનવર્ધક અને ભાવપૂર્ણ કથાઓ સાંભળવા મળતી રહે. વિડિયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવી કથા સાથે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.